નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 11 જુલાઈ 2026 શનિવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને દ્રાદશ એટલે કે બારસ. ગંડ યોગ કૌલવ કરણ કૃતિકા નક્ષત્ર, જે સૂર્યદેવનું નક્ષત્ર, આજના ચંદ્રમાં વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:30 થી 7:21 સુધી. આજનું અભિજીત મુહૂર્ત 11:58 થી 12:54 સુધી. આજના રાહુકાળ 8:58 થી 10:42 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિ, મિથુન રાશિમાં સૂર્ય અને બુધની યુતિ, ગુરુદેવ કર્ક રાશિમાં અને શુક્ર કેતુની યુતિ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ તો આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું કૃતિકા નક્ષત્રમાં પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આપનો આજનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી, કયા દેવની દાન દક્ષિણા કરવી અને કયા પૂજા પાઠ કરવા. મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનું આજની આપણા ભવિષ્યની વાત કરીએ તો આજનો આપનો દિવસ કેવો રહેશે. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. બીજા ભાવમાં ચંદ્રદેવનું પરિભ્રમણ આપના માટે સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતાનું પરિણામ પ્રાપ્ત, સંતાનથી ધન લાભનો યોગો પણ બની રહેશે. આજના દિવસમાં પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન રાખજો. અનુકૂળતા ભર્યો દિવસ રહેશે, પણ ખાવા પીવામાં ખોટા આહારથી પેટને લગતા બીમારી ઊભી ના થાય તેની કાળજી લેજો. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં સૂર્યદેવને જળપણ કરી ઓમ ગૃણહિ સૂર્યનારાયણનો મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરે છે. કે મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે પોતાના નામ રાશિ ઉપર પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ક્યાંક તમારા કાર્યો અટકેલા હોય તો પરિપૂર્ણ થવાથી અને પાર્ટનરશિપના કાર્યોમાં સફળતા મળવાથી આનંદનો ઉત્સાહ થશે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં તમારા પરાક્રમમાં કાળજી લેજો. ખોટા વાદ વિવાદ અને ખોટું સાહસ કરવાથી તમારો દિવસ વ્યર્થ ના જાય. શત્રુઓ પર પ્રહાર થશે. આજે કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળવા કરતાં પણ નિષ્ફળતાના યોગ એટલા જ પ્રમાણમાં રહેલા હોય. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ ના કરતા આજના દિવસમાં ધીરજપૂર્વક પસાર કરો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગૃણહિ સૂર્યનારાયણ નમઃ અને પિતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે ધનલાભ અને આર્થિક પાસું આપનું મજબૂત રહેવાનો, આકસ્મિક ધન લાભના યોગો, ધન વૃદ્ધિના યોગો, સંતાનના કાર્યથી સફળતાના, સંતાનથી સફળતાના યોગો આજે રહેવા. તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ. મન અને આત્માથી કરેલા કાર્યો દરેક પરિપૂર્ણ થવાના. તમારી દરેક ઈચ્છાઓ પરિપૂર્ણ થવાથી મનમાં આનંદની ઈચ્છા થાય. સંતાનના કાર્યમાં સફળતા મળવાથી આનંદનો દિવસ બની શકે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે ગૌ અર્પણ કરી અને હોમ ગમ ગણપતિના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને ઉપલા અધિકારી સાથેનો આજે સાથ અને સહકાર મળશે. આજના દિવસમાં મન આત્માથી કરેલા કર્મ સફળતાવાળા થશે. મકાન સુખ, વાહન સુખ, રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રમાં જે જાતકો જોડાયેલા હોય તેવા જાતકોએ આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરી ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોને વિદેશના કાર્યો અને વિદેશમાં વસતા લોકોથી આજે ધન લાભના યોગો અને ભાગ્યની ઉન્નતિ તરફના કાર્યો થવાના. ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરતા જાતકોએ આજના દિવસમાં તમારા પિતાના આશીર્વાદથી પ્રાપ્ત કરવાના. તો આજના દિવસમાં ગાયત્રી મંત્રની એક માળા કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. આજે વિજાતીય પાત્ર અને ગુપ્તાંગના રોગોમાં સાવધાની રાખવી. જે જાતકોને હૃદય સંબંધિત રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ પણ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. ખાવા પીવામાં કાળજી રાખવી. આજના દિવસમાં લાભની બાબતો, ઠગારી નાણાં, ગુપ્ત ધનથી પ્રાપ્તિ થવાના યોગ પણ બની શકશે.
તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં મનમાં ચિંતા ઓછી કરી અને કાર્યપ્રણાલિકામાં સુધાર કરવા. તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના આશીર્વાદ અને ગાયત્રી મંત્રની માળા આપના માટે અને ગાયને ગોળ કે રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તમારા દરેક કાર્યોમાં સફળતા મળવાની. પાર્ટનરશિપના કાર્યોમાં, સરકારી ક્ષેત્રમાં તમે જે કોઈ કાર્ય કરવા જશો તેમાં સફળતા અને ધન પ્રાપ્તિના યોગો બનશે. મન અને આત્માથી કરેલા કાર્યો દરેક સફળતાવાળા બનવાના. રાજકીય ક્ષેત્રે કોઈ સારા વ્યક્તિની મુલાકાતનો દિવસ થશે અને આજના દિવસમાં તમારું માન સન્માન મોભો બની રહેવાનો. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં નોકરી ધંધામાં અને શત્રુઓ પર વિજય પ્રહાર કરવાના. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિનો દિવસ કહી શકાય. ધાર્મિક સામાજિક કાર્યો, જે જાતકોને લોન, પ્રાઇવેટ અથવા ગવર્મેન્ટ લોનમાં તમારા કાર્યો અટકાવે તે મળવાથી દરેક માં સફળતા થાય. આજના દિવસમાં પાસપોર્ટ વિઝાના કાર્યો કરવા હોય તો પણ કરી શકશો. સરકારી ક્ષેત્રના કાર્યો અને સરકારના કાર્યોમાં સફળતા મળશે. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કુળદેવના મંદિરે ઘીનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં સંતાનના કાર્યમાં સફળતા, વિદ્યા પ્રાપ્તિ, તમારા જ્ઞાનમાં વધારો થશે. તમારા જ્ઞાનમાં કંઈક પરિવર્તન આવવાના યોગ બની શકશે. તમે ઊંડી સોચ અને ગૂઢ વિદ્યાથી જાણકાર બનવાના યોગ મનમાં આવશે. તો આજના દિવસમાં આવા આશીર્વાદ માટે તમારા ગુરુદેવના આશીર્વાદ પ્રાપ્ત કરી અને આ કાર્યો કરી શકશો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં થાઇરોઇડ, ડાયાબિટીસના રોગો અને શ્વાસના રોગો જે જાતકોને હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કરે. મનમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત ના થાય તેની કાળજી લેજો. તમે જેની સાથે હૃદયથી અને પ્રેમ કરતા હોય તેવા જાતકો તમને દગો ફટકો ના આપી તેના માટે આજના દિવસમાં પાણિયારીએ પિતૃઓનો દીવો પ્રજ્વલિત કરી અને હોમ પિતૃ દેવતા નમઃનો મંત્ર કરી અને ગાયને ગોળ ઘી રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મીન રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતી બાબતોમાં સાવધાની રાખવી. શત્રુઓનો પ્રહાર થાય અને પાડોશી મિત્રોનો સાથને સહકાર મળે. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ કરો. આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલી અને ગાયને લીલો ઘાસચારો આપી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, આ તો આજનો દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.